નમો હરિયતાણં નમો સીતાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોહે સૌવસાવણં એસો પંચમુકારો સૌવ પાવપણાસણો મંગલાપું ચ સૌવેશિં બ્રહ્મણો વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુરભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. શત્રુંજય તીર્થાધિરાજથી વિહાર સુખરૂપ શરૂ થઈ ચૂકેલો છે. વિહાર કરતા 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 આજે અમે પહોંચીશું વલભીપુર ગામની અંદર. ગઈકાલે હતા સવારના સમયની અંદરમાં સોનગઢ ગામમાં. શત્રુંજય તીર્થ તરફ જ્યારે ગિરનારથી નીકળ્યા ને ત્યારે અમારી નજર સામે હતો શત્રુંજય તીર્થાધિરાજ. હવે જ્યારે શત્રુંજય તીર્થથી નીકળ્યા છીએ, ભલે મોડું છે સુરત તરફ, પરંતુ હૃદય, અંતકરણ, શરીરનું રોમ રોમ, શરીરનું સમગ્ર અસ્તિત્વ શત્રુંજય તીર્થ તરફ વારંવાર જોયા કરે છે. જ્યાં જેટલી વાર પણ વિહારમાં આગળ વધતા ગયા એટલી વાર પાછળ નજર કરીને જ્યાં સુધી તીર્થાધિરાજ દેખાતા ગયા, દર્શન કરતા ગયા, ગઈકાલની સાંજ સુધી છેક શત્રુંજય તીર્થાધિરાજ બહુ દૂરથી પણ બહુ સરસ રીતે દેખાતા હતા. એ ગિરિરાજનો પર્વત, એની ઉપરની એક નાનકડી અંબાડી જેવી જગ્યા અને એની ઉપરની નવટુક અને નવટુકનું એક સરસ મજાનું ઉચ્ચ શિખર. જેટલી વાર ગિરિરાજના દર્શન થયા અને ભવ્ય સ્મૃતિ યાદ આવ્યા કરે. 14 વર્ષ પછી થયેલા પ્રભુના દર્શન, હજારો યાત્રિકોના થયેલા દર્શન, સેંકડો સમણ સમણી ભગવંતોના થયેલા દર્શન અને શત્રુંજય તીર્થાધિરાજની અંદરમાં થયેલા અવનવા અનુભવો, એવા અનુભવો થયા કે હૃદય ખુશખુશાલ થઈ જાય, હૃદયની અંદરમાં રોમાંચ છવાઈ જાય, હૃદયની અંદરમાં એવી મીઠી મધુરી સ્તુતિ આવે અને દિલ બાગ બાગ બની જાય. અને એવા પણ કડવા અનુભવો થયા, એવી પણ કેટલીક કઠોર અને કડવી વાસ્તવિકતાઓ જોઈ, જે જોયા પછી એમ થયું કે ક્યાં સુધી આપણી આ જૈન શાસનની સમસ્યા આપણો પીછો પકડશે, અથવા તો આપણે આ સમસ્યામાંથી ક્યારે મુક્ત બનીશું. શત્રુંજય તીર્થાધિરાજની કેટલીક અવ્યવસ્થા, કેટલીક ગેરરીતિઓ, એ ડોલીવાળા તરફથી થતા કેટલાક ઉપદ્રવો, ડોલીવાળાની થતી ઉપર આસાધનાઓ, એટલી ભયંકર આસાધના જોઈ ઉપર ડોલીવાળાની કે તમે કયા શબ્દોની અંદરમાં વર્ણવો. ડોલી લઈને ઉપર પહોંચે અને જેને પણ લઈ ગયા છે લગભગ 3 કલાક, 3.5 કલાક, 4 કલાક ઉપર ભક્તિ કરવાની. હવે એ 4 કલાક એને નીચે બાંધેલો છે કે નીચે એને લઈને જવાનું છે, એટલે 3 કે 4 કલાક ડોલીવાળા જુગાર રમે, મોબાઈલની અંદરમાં ગેમ ખેલે, મોબાઈલની અંદરમાં ફિલ્મી સંગીતો સાંભળે, પાન ડૂચા વાપરે, જ્યાં ત્યાં થૂકી નાખે, જ્યાં ત્યાં એના કાગળિયા ફેંકી દેવાની અંદરમાં આવે અને આપણા સાવિકાઓ, આપણી બહેનો, આપણી સાધ્વીજી ભગવંતોના જવા આવવાના રસ્તાની અંદરમાં બિલકુલ કટંકી રીતે પગ લાંબા કરીને, પગ ઊંચા કરીને. અને ખાસ તો એ જોયું કે ડોલીવાળાને જગ્યા આપી છે બરોબર, ડોલીવાળાએ પોતાની જગ્યા શોધી લીધી છે બેસવા માટેની, બરોબર મોતી શાહ દેરાસરના બહારના ભાગમાં. એટલે એવી રીતે સૂઈ જાય કે આમ પગ કરે તો બરોબર ડાયરેક્ટ દાદાના દેરાસર તરફ પગ આવે, આ બાજુ પગ કરે તો સીધા પગ આવે છે મોતી શાહના દેરાસર તરફ. બંને તરફ પગ રાખીને આરામથી બિંદાસથી સૂઈ ગયેલા. હવે એ તો જન્મથી જૈન નથી, એ તો માત્ર પાપી પેટના માટે આ બધું કામકાજ કરે છે. હવે ડોલી ન લઈ જાઓ તો લોકોને યાત્રા અટકી જાય, અને ડોલી લઈને યાત્રા કરવાની અંદરમાં જાઓ, લઈને જાઓ તો આ જે કહેલી આસાધના, હવે એના માટેના કેટલી ભરચક કોશિશ ચાલે છે. ડોલીવાળાની વારંવાર ભક્તિ કરવામાં આવે છે, અનુકંપા કરવાની અંદરમાં આવે છે. એ લોકોને જ્યારે પાલિતાણામાં દીક્ષાનો પ્રસંગ હોય ત્યારે એ સમયની અંદરમાં બેઠા વર્ષીદાનમાં 2 મહિના, 3 મહિના, 1 મહિનો ચાલે એટલું રાશન, એટલી કીટ, એટલું અનાજ કરિયાણું પણ આપવામાં આવે છે. પરંતુ કેટલુંક યુનિયન એવું છે કે જે આ તીર્થને પોતાનું માનતું જ નથી. અને આપણે જે તીર્થને આપણું પોતાનું માનીએ છીએ તો આપણે આપણા એક યાત્રા કરવાની જે એક લાલચ છે, યાત્રા કરવાનું જે એક મન છે, હવે એને
ના પણ નથી પાડી શકાતી કે તમે કેમ ડોલી વાપરો છો, અને ડોલી ના વાપરે તો ઉપર આદિનાથ ભગવાનનું મુખ જોવાના માટે મળે, પ્રભુની પૂજા કરવા માટે ના મળે, અને નીચે બેસીને એટલો સંતોષ નથી મળતો. આવી તો કેટલી બાબતો જોઈ આ પાલીતાણા તીર્થની અંદરમાં. એમ થયું કે કેટલી બધી લગભગ 250 ઉપરની ધર્મશાળા છે પાલીતાણાની અંદરમાં. 250 ઉપરની મોટી મોટી ધર્મશાળા. દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચી અને ચાતુર્માસ થઈ શકે છે, થાય છે, આયોજનો થાય છે, અવનવા આયોજનો થાય છે. અમે નીકળ્યા ત્યારે સાચોરી ભવનની એક પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો, અને એ પ્રતિષ્ઠાના મહોત્સવની અંદરમાં જે મંડપ, એનું જે ડેકોરેશન, અને એની અંદરમાં એક પ્રદર્શની વિભાગ જે ઊભો કરવાની અંદરમાં આવ્યો છે, અફલાતું, એકદમ સુંદર, બેનમૂન. આમ લેગાય કે જૈન સંઘની શું ઉદારતા છે. પરંતુ શું આ બધાની અંદરમાં આપણે એ વિચાર ન કર્યો કે પાલીતાણાની અંદરમાં એક એવી મોટી યુનિવર્સિટી જેવી સ્કૂલ અતિ આધુનિક હોય, અતિ આધુનિક સિસ્ટમ પદ્ધતિ હોય, શિક્ષણ પદ્ધતિ જેની અંદરમાં લાગુ હોય, અને વર્તમાન સમયની અંદરમાં જે ભાષા લોકો સૌથી વધુ માગે છે એવા ઇંગ્લિશ મીડિયમના માધ્યમ દ્વારા ભણતર આપી આ તીર્થાધિરાજની અંદરમાં એ બાળકોને રાખી, અને લગભગ 12 મહિના ગુરુ ભગવંતો અહીંયા હોય છે. 12 મહિના ઉત્તમમાં ઉત્તમ ગુરુ ભગવંતો હોય છે. તો એમનું 1 કલાકનું પ્રવચનનું આયોજન કરીને એવી એક યુનિવર્સિટી ટાઈપની એક સ્કૂલ, એવી લેટેસ્ટ પદ્ધતિની હોય ને કે ભલભલા શ્રીમંતના દીકરાઓને અહીંયા ભણવા માટે માતા પિતા મોકલે, મજબૂર થઈને મોકલે. કદાચ આપણામાં આ કન્સેપ્ટ નથી, આપણે વિચારી નથી શકતા, કદાચ આપણે આ ક્યારે વિચાર પણ નથી કર્યો. અને આયોજન કરે તો કોણ કરે, કેવી રીતે કરે? લેટેસ્ટ પદ્ધતિની ધર્મશાળાઓ બની, અતિ આધુનિક પદ્ધતિની ત્યાં આગળ બધી જ વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે. તો પછી સ્કૂલ અને સ્કૂલ માટે કે આપણે કેમ નથી વિચારતા? આ પાલીતાણા જેવા તીર્થની અંદરમાં આવા 1000 બાળકોની સરસ મજાની આવી સ્કૂલ બનેલી હોય, અને ત્યાં રહીને તીર્થયાત્રા કરવા માટે બાળકો ત્યાં રહી પણ શકે, પૂજા, આપણા પરંપરાના નીતિ નિયમો, અને એની સાથે સાથે આધુનિકતમ લેટેસ્ટ પદ્ધતિનું છેલ્લામાં છેલ્લી કક્ષાનું જે પણ નીકળ્યું હોય એ બધાનું આયોજન સાથે જો એવી સરસ મજાની સ્કૂલ જેવી બની ગઈ હોય, કેવો અદ્ભુત સોનાની અંદરમાં સુગંધ બને. અન્ય ધર્મવાળા સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલો દ્વારા પોતાનો ધર્મનો વ્યાપ અને વિસ્તાર વધારતા ગયા છે. આપણે સંકોચિત બની ગયા, આપણે બહુ ઓછી સંખ્યાની અંદરમાં રહી ગયા, બહુ ટૂંકા દાયરાની અંદરમાં, બહુ સીમિત સંખ્યાની અંદરમાં આપણે રહી ગયા છીએ. વિચારવાનો સમય છે. ધર્મશાળાઓ એવી આધુનિક જોઈ, આ સાચોરી ભવનની ધર્મશાળા અને એના માટેનો જે પ્રતિષ્ઠા મહોત્સવ અને એની જે તડામાર તૈયારી, એનો જે મંડપ, એનું જે પ્રદર્શન વિભાગ છેલ્લા દિવસે જોવા માટે ગયેલા હતા, હજી પણ આપણી સામે તરવરે છે. એ બધું જ જોયા પછી એમ વિચાર્યું કે આટલા મહાન આચાર્ય ભગવંતો છે, સુની ભગવંતો છે, આટલા ઉદાર શ્રીમંતો છે, આવા પ્રબુદ્ધ મુનિવરો અને પદસ્થ મુનિવરો જીત શાસનની અંદરમાં છે, તો કેમ આપણે ક્યાં ખૂટે છે? લગભગ બધી જગ્યામાં છે ને વાત છેલ્લે એ આવે છે, કરીશું તો પછી વિરોધ કરશે તો, સર્વમાન્ય નહીં બને તો, સર્વ સ્વીકાર્ય નહીં બને તો. એટલે સમુદાય, ગચ્છ, પક્ષ આ બધાથી ઉપર ઉઠી અને માત્ર જીત શાસનને નજરની અંદરમાં રાખીને જો આગળ વધીશું તો હું તમને કહું, 1 વર્ષની અંદરમાં જીત શાસનની જાહો જલાલી સર્વ દુનિયાની અંદરમાં ફેલાઈ જવાની. પરંતુ આ બધો વિચાર બધા જ કરે છે. હું એકલો કરું છું એમ નહીં, આ વિચાર બધાને આવો આવે છે. દરેક મુનિવરોની સાથે જ્યારે ચર્ચા કરીએ, વાત વિચારણા કરીએ, દરેક મહાત્માઓને પાલીતાણાની અંદરમાં મળ્યા, શંખેશ્વરમાં પણ મળ્યા, ગિરનારમાં પણ કેટલાક મુનિવરો, મહાન આચાર્ય ભગવંતો મળ્યા. પછી વિહારો દરમિયાન પણ, હમણાં વિહાર દરમિયાન પણ કેટલા ગચ્છાધિપતિઓના દર્શન થયા. બધાની સાથે વાતચીત થાય, બધા આ વિચારે છે, બધા આવું જ વિચારે છે. છતાં ખબર નહીં કે કઈ જગ્યાએ આપણું કામ અટકે છે, ખબર નથી. મેં તો આદિનાથ ભગવાનની પાસે બેસીને આ બધું બહુ વાતો પ્રભુની સાથે કરી. પ્રભુ, એવું પુણ્ય નથી, એવું મારી પાસે પદ નથી, એવું મારી પાસે કદ નથી. પ્રભુ, એવી મારી પાસે એવા કોઈ ભક્તો નથી, અથવા તો પ્રભુ એવી મારી પાસે કોઈ શક્તિ કે સામર્થ્ય નથી કે આ બધું જ હું ચરિતાર્થ કરી બતાવું. અને પ્રભુ, જે લોકો આ બધું કરી શકે છે એ લોકો કદાચ વિચારી શકે છે તો આચરી નથી શકતા, કદાચ વિચારી પણ નથી શકતા, તો આચરવાની વાત દૂર થઈ ગઈ. પરંતુ સત્યુંજય તીર્થની અંદરમાં રહ્યા પછી એમ થયું કે આ તીર્થની જાહો જલાલી, આ તીર્થનો વૈભવ, આ તીર્થની ઉત્કૃષ્ટતા, આ તીર્થની સર્વોત્તમતા,
આ તીર્થનું એવું એક અદ્ભુત વાતાવરણ છે, એવું એક પુણ્યબળ છે આ ધરતીની અંદરમાં. અનંત મુનિવરો, અનંત તીર્થંકરો, અનંત આચાર્ય ભગવંતો, અનંત રાજાઓ આ ધરતી ઉપર આવી ચૂકેલા છે. શાશ્વત ગિરિરાજ છે. ખાલી એક આદિનાથ ભગવંત અને મહાવીર સ્વામી ભગવંતના સમયના વચલા સમયમાં પણ જો આટલા મુનિવરો મોક્ષમાં ગયા હોય તો અનંત કાળમાં તો કેટલા લોકો ગયા હશે. બસ રસ્તાની અંદરમાં આ જ વિચારણા ચાલે, આ જ મનોમંથન ચાલે. દાદા આદિનાથ ભગવંતનું મુખ દેખાયા કરે, એ ગભારો દેખાયા કરે. સવારના સમયમાં જ્યારે અમે પહોંચતા હતા લગભગ 6:30 થી 6:45 વાગે પ્રભુની સમક્ષ જ્યારે બેસી નિરવ શાંતિ છવાયેલી હોય, લોકો તો હજી ધીરે 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 આવતા જતા હોય. આખો દરબાર સાધુ સમર સમરી ભગવંતોથી ભરાયેલો હોય. કોઈ ધીમે ધીમે, કોઈ મોટેથી, કોઈ શાંત રીતે સ્તવન ગાતા હોય, ભક્તિ કરતા હોય, જાપ કરતા હોય. અને દીવાના પીળા તેજની અંદરમાં ગભારાની અંદરમાં રાજાધિરાજ એવા આદિનાથ ભગવંત બેઠેલા હોય. મલકતા મોએ બધો તમાશો પ્રભુ જોવે છે. પ્રભુ મારી તમારી બધી જ પ્રવૃત્તિઓને નિહાળી રહેલા છે અને પ્રભુ મલકાયા કરે છે. બસ આ દ્રશ્ય સમગ્ર વિહાર દરમિયાન બસ યાદ આવ્યા કરે છે. અને સુરત તરફના વિહારો ચાલ્યા કરે છે. અને આમ કરતા 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 સુરત પહોંચી પણ જઈશું. આ વખતે એક પુણ્ય નસીબ જાગ્યું કે ન થયા તો વર્ષો સુધી તીર્થોની યાત્રા ન થઈ, અને થઈ ગયું તો એક જ વર્ષની અંદરમાં 3 મહાન તીર્થ શંખેશ્વરજી, ગિરનારજી અને શત્રુંજય તીર્થાધિરાજ ત્રણેયના દર્શન થઈ ગયા. હવે સુરત તરફનો વિહાર ચાલે છે અને પ્રવચન કદાચ નહીં થાય એવું લાગતું હતું, પણ પ્રભુની કૃપા વરસી અને એક વ્યવસ્થા એવી ગોઠવાઈ ગઈ. એક ભાઈ એવા જોડાઈ ગયા કે જેના કારણે આ પ્રવચનની યાત્રા ચાલે છે. આપણી પ્રવચનની યાત્રા કુવલયમાલા તરફ આપણે આગળ વધીએ. માર્ગ બોલેલા જીવન પથિકોની પ્રતિબોધક હતા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની જે ભયંકરતા, આ 5 દોષોની જે વિનાશ કરનારીની જે તાકાત, એની જે વિનાશ શક્તિ છે, એક અણુબોમ્બ પડે અને જે રીતે વિનાશ વેરી જાય. હિરોશીમા અને નાગાસાકીની અંદરમાં જેમ બોમ્બ ફેંકવાની અંદરમાં આવ્યા અણુબોમ્બ, અને એનાથી જે ભયંકર વિનાશ સર્જાયો એના કરતાં પણ વધુ વિનાશ સર્જી શકે છે આ 5 દોષો. એ આપણી આત્માની ધરતી ઉપર આપણે જાતે ફેંકે છીએ, આપણે પોતે જ ગમાડ્યા, આપણે પોતે પસંદ કર્યા અને એના કારણે આપણા સુધી પહોંચેલા છે. હવે આ દોષોથી અટકવું હોય તો આ કુવલયમાલા ગ્રંથ આપણને કદાચ સહાય કરવા તૈયાર છે. અને કથા દ્વારા આખો ગ્રંથ આગળ વધે છે. આપણે ત્યાં સુધી પહોંચ્યા કે કુવલય ચંદ્રકુંવર, કુવલયમાલા અને મહેન્દ્ર કુંવરે એ મુનિ ભગવંતને નિહાળ્યા. મુનિ ભગવંત પાસે ગયા, એમની પોતાની આત્મકથા જાણી, સંસાર ચક્રનો આખો ચિત્રપટ જાણ્યો. અને ભાનુકુમાર નામના રાજકુમાર મુનિવર બની ગયા અને આખી પોતાની આત્મકથા કયા પછી મુનિવર તો પોતાની આત્મ ધ્યાનના સાધનામાં લીન પડી ગયા. કેવી અદ્ભુત નિષ્પૃહતા છે! સાચી સ્થિત પ્રજ્ઞતા તો આને કહેવાય. આજે વર્તમાન સમયની અંદરમાં જેટલા પણ અધ્યાત્મ તરફના જોગ ધરાવનારા જેટલા પણ સાધકો છે એ દરેક સાધકોએ આ એક ભાનુકુમાર મુનિવરનું દ્રષ્ટાંત વાંચવા જેવું છે. જે અધ્યાત્મનો સાધક હોય એની પાસે ન કોઈ મોબાઈલ નંબર હોય, એની પાસે ન કોઈ એડ્રેસની ડાયરી હોય, જે સાચો સ્થિત પગને આરાધક હોય, જે આત્માનુભૂતિના લક્ષ્ય તરફ આગળ વધતો હોય, જે પોતે પોતાને અધ્યાત્મનો ચાહક, અધ્યાત્મનો પ્રચારક, અધ્યાત્મના પંથનો જે વિચારક પોતાને ગણાવતો હોય, એ વ્યક્તિની પાસે ન કોઈનો મોબાઈલ નંબર હોવો જોઈએ, ન કોઈનો કોન્ટેક્ટ હોવો જોઈએ, ન કોઈની સાથે સામેથી વાર્તાલાપ. કોઈ આવ્યા, ભાનુકુમાર મુનિવર જોઈ લેજો, જંગલમાં એકલા સાધના કરતા હતા અને કુવલયચંદ્ર કુંવર ગયા અને પૂછ્યું કે ગુરુદેવ આપને અમારે જાણવી છે આત્મકથા. તો મુનિવરે વિસ્તારથી બતાવી, એક વાતો બતાવી. પણ જ્યાં પોતાનું કાર્ય પરિપૂર્ણ થઈ ગયું અને મુનિવર પોતાની આત્મસાધનામાં લીન બની ગયા. ક્યાં જશો, ક્યારે જશો, કેવી રીતે મળ્યા, શું છે, કેમ છે, શું બિઝનેસ કરો છો, પછી આ તમને કેવી રીતે મળ્યા, આ મહેન્દ્ર કુંવર કેવી રીતે આવ્યા, પછી તમારું નામ શું, હવે આગળનું શું કામ, કોઈ કહેતા કોઈ સવાલ નહીં. જેવી આત્મકથા કીધી, પોતાનું કાર્ય પરિપૂર્ણ થઈ ગયું. પોતાની ફરજ, પોતાનું કર્તવ્ય, પોતાએ જે પણ કરવાનું હતું એ બધું જ કરી લીધા પછી બીજી મિનિટે પોતાની આત્મસાધનામાં લાગુ પડી જાય. આ સાચો આધ્યાત્મનો સાધક કહેવાય. જે અધ્યાત્મના સાધકની પાસે બહુ લાંબુ લિસ્ટ હોય, જે અધ્યાત્મના સાધકની પાસે
બહુ લાંબો પહોળો પર્વ હોય, જે અધ્યાત્મના સાધકની પાસે ઢોલ નગારા વગાડવાની એક આદત હોય, એ વર્તમાન સમયમાં ઠીક છે એવું અધ્યાત્મ છે ને બોલકું અધ્યાત્મ છે. એ અધ્યાત્મના નામે કદાચ કોઈ પોતાની બીજી દુનિયાનો વિકાસ થઈ શકતો હોય છે. સાચો અધ્યાત્મનો સાધક, સાચો આત્માનુભૂતિવાળો, સાચી સ્થિત પજ્ઞતાના લક્ષણવાળો વ્યક્તિ આવું કરે જ નહીં. આ ભાનુકુમાર મુનિવરને જોઈ લે. માટે તો અધ્યાત્મનો પંથ બહુ ઉચ્ચનો કહેવાય છે, બહુ વિશિષ્ટ પંથ કહેવાય છે. એટલા માટે તો આનંદગંજી મહારાજે સ્તવનમાં લખી નાખ્યું, ધાર તલવારની સોહિલી દોહિલી ચૌદમાં જીનતણી ચરણ સેવા. તલવારની ધાર ઉપર ચાલવું સહેલું છે, પરંતુ પરમાત્માની આજ્ઞાની તલવાર ઉપર ચાલવું તો અતિશય કઠિન છે. શું ભાનુકુમાર મુનિવરની નિષ્પૃહતા હશે? મેં જ્યારે આખો પ્રસંગ જ્યારે વાંચ્યો, પ્રવચન આપવા માટે હું જ્યારે વારંવાર વાંચું છું, ત્યારે મનની અંદરમાં કેટલું મોટું મનોમંથન ચાલે છે, એટલું બધું મનની અંદરમાં વિચારણા ચાલે છે. શું ભાનુકુમાર મુનિવર હશે? આજે મારા જેવો સાધુ છે, હું બીજાની વાત નથી કરતો, મારા જેવો સાધુ નંબર લેતા હોય, કોન્ટેક્ટમાં રહેતા હોય, લોકોને પરિચય કરાવતા હોય, પછી મળવા માટે આવજો, અમે તમારા ગામમાં આવવાના છીએ, તમારો નંબર અમને આપી રાખો, પછી હું તમને સમાચાર આપીશ, ત્યાં મળવા માટે આવજો. અને ત્યાં પહોંચ્યા સુધીની અંદરમાં મારે યાદ રાખવાનો ઘણી વખત તો એવું બને છે કે નંબર આપનારો શાવક, પરિચયમાં આવનારો શાવક તો ભૂલી ગયો હોય, અને અમારા જેવા સાધુ એને યાદ રાખે છેક સુધી. ભાઈ પાલીટણામાં મળ્યા હતા, ભાઈ શંકેશ્વરમાં મળ્યા હતા, ભાઈ ગિરનાર પર્વત ઉપર મળ્યા હતા, ભાઈ તમે પેલા ગામમાં મળ્યા હતા, યાદ આવે તમને? સાહેબજી યાદ કરે છે. બોલો કે સાહેબ યાદ નથી આવતું, કેમ આપણે અહીંયા મળ્યા હતા? હા સાહેબ યાદ આવ્યું, ભાઈ મળવા માટે આવજો, અમે તમારા ગામની અંદરમાં આવ્યા છીએ. એટલે સ્મૃતિનો ભાર ઉપાડીને ચાલવાનો. એના કરતા તો અધ્યાત્મનો પંથ સાચો એ કહેવાય, આમાં કોઈ પણ જાતનું બંધન નહીં. એટલા માટે લખ્યું છે ને, વાયુ ઇવ અપ્રતિબદ્ધો, પવનની જેમ અપ્રતિબદ્ધ હોય, ન કોઈને યાદ કરવાના. આ ભાનુકુમાર મુનિવર તો પોતાની સાધનામાં લીન થઈ ગયા, અને કુવલી માલા, કુવલી ચંદ્ર કુંવર અને મહેન્દ્ર કુંવર સમજી ગયા, હવે આપણે જવાનો સમય થઈ ગયો છે, નીકળી ગયા. ત્યાંથી નીકળતા રસ્તાની અંદરમાં ત્રણેય જણાના મોઢા ઉપર એક જ વાત છે, શું સુંદર મુનિવર, શું એમની અતિ સુંદર કથા, અને એના કરતા તો અતિ ઉત્કૃષ્ટ એમની આત્મસાધના, આત્મલીનતા, આત્મસાક્ષીતા, સ્થિત પ્રજ્ઞતા, આત્માનુભૂતિનું સ્વરૂપ. મુનિવરને એ પણ કુતૂહલ નથી કે અમે રાજકુમાર રાજા બનવાના છીએ, તમારા ગામની અંદરમાં આવીશ, પછી મને મળજો. માનો મારા ગામની અંદરમાં એ મહાત્મા મુનિવર આ વધારે ને, હું કેવું ભવ્ય સામયું કરાવું, કેવા મારા રાજમહેલમાં પગલા કરાવું. મુનિવરને કોઈ જ પડી નથી, મુનિવરને કોઈ સ્પૃહા નથી. નિષ્પૃહતા તો આને કહી શકાય છે. બાકી અધ્યાત્મની વાતો કરવી, અધ્યાત્મના ગ્રંથો ભણી લેવા. આજે મને બહુ લોકો મળે છે કે સાહેબ બસ અમે સમયસાર વાંચીએ છીએ, અમે ફલાણો સાર વાંચીએ છીએ, અમે ગુરુદેવ બસ અધ્યાત્મના ઉતરી ગયા છીએ, અમે અધ્યાત્મમાં જોડાઈ ગયેલા છીએ. અને એવા પુસ્તકો વાંચી લેવાથી જો અધ્યાત્મી બની જવાતો હોય, એવી જો ધ્યાન શિબિરોની અંદરમાં ગયા પછી તમે જો અધ્યાત્મના સાધક બની જતા હો, તો આટલું સહેલું અધ્યાત્મ હોય ને, તો દુનિયા અડધી અધ્યાત્મ બની જાય. એટલે જવાનો કોઈ વિરોધ નથી, પણ સાચી આધ્યાત્મિકતા તો આને કહેવાય જેના કોઈ ઢોલ નગારા ન હોય, જેનું કોઈ આયોજન પ્રયોજન ન હોય, જેની કોઈ વ્યવસ્થા ન હોય. લોકો સહજ રીતે શોધતા એમને આવે અધ્યાત્મની પાસે. શું આ કુવલી ચંદ્ર કુંવર અને કુવલી માલા, આ મહેન્દ્ર કુંવર, શું મુનિવર કહેવા માટે આવ્યા હતા? એમની અધ્યાત્મની સુવાસ આપોઆપ એમને ખેંચીને એમની પાસે રહી ગઈ. અધ્યાત્મ એવું પુષ્પ છે, જો સાચું ખીલે તો એની સુવાસથી એના સાધક ભમરો સામેથી આવીને પહોંચી જાય. ક્યારેય અધ્યાત્મના પુષ્પને સમાચાર નથી આપવા પડતા, આવો અહીંયા અમારું આયોજન છે, અહીંયા અમારી શિબિર છે, અહીંયા અમારું આ છે. પછી વોટ્સઅપમાં સમાચાર, પછી ટ્વિટર અને યુટ્યુબમાં સમાચાર, ફેસબુકની અંદરમાં એની જાહેરાતો કરવી પડે. આવું કેવી રીતે? અધ્યાત્મનો માર્ગ એવો છે કે જે ટોટલી મૌન હોય. મૌન શિબિર માટે, શિબિર મૌન હોય અને એના માટેનો પ્રચાર વળી પાછો બોલતો હોય. કેવી રીતે થઈ શકે છે? મને તો આ મગજમાં બેસતું નથી. શિબિર મૌન છે, મૌન શિબિર, અને એના માટેનો પ્રચાર બહુ બોલીને કરવામાં આવે, એટલો બધો બોલીને કરવામાં આવે. 7 દિવસની શિબિર, 5 દિવસની શિબિર, 4 દિવસની શિબિર, અને એના માટેનો મૌન શિબિર 4 દિવસની, અને 40 દિવસ એના માટે બોલવું પડે. 5 દિવસની શિબિર અને એના માટે 50 દિવસની જાહેરાત કરવી પડે. 10 દિવસની શિબિર અને એના માટે 100 દિવસથી પ્રચાર કરવો પડે. મૌન શિબિર હોય
તમે મૌન થઈ જાઓ. સાચો સાધક એને શોધતો આવી જવાનો. એ તમારે કહેવું નહીં પડે. જેટલા પણ અધ્યાત્મના સાચા સાધકો મેં જોયા છે એ બધા મૌન હતા. પૂજ્ય પંડ્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ વર્તમાન સમયના સૌથી ઉચ્ચ ગજાના, સૌથી ઉચ્ચ લેવલના અધ્યાત્મ પુરુષ. રાજસ્થાનના ગામડાઓની અંદરમાં વર્ષોથી રહેતા હતા. કોઈ પણ જાતની પત્રિકા નથી છપાઈ, કોઈ એવા શિબિરના માધ્યમો નથી જાહેરાત કર્યા, છતાં પણ એમની પાસે સાધકો સામેથી જતા હતા. અને એમને જે સાધકો તૈયાર કર્યા છે ને, વર્તમાન સમયમાં કદાચ આવા સાધકો કોણ તૈયાર કરી શકે એ મોટો સવાલ છે. આને કોઈ મારો વિરોધ નહીં સમજતા. પ્લીઝ, વિચારો વ્યક્ત કરવા અને વિરોધ નહીં સમજવો, પણ સાચું અધ્યાત્મ પામવું તો પડશે ને. ક્યાં સુધી નકલી અધ્યાત્મના મોહની અંદરમાં આપણે ફસાતા રહીશું? નકલી અધ્યાત્મના ઢોળની અંદરમાં આપણે નાચતા રહીશું? નકલી અધ્યાત્મના પ્રચારને આપણે મોહિત બની અને એની પાસે જતા રહીશું? સાચું અધ્યાત્મ એ છે, સ્થિત પકડે છે. આ જોઈ લો ભાનુકુમાર મુનિમાં, અને એની છાપ આ 3 જણાના હૃદયમાં એટલી ઊંડી પડી ગઈ. આ 3 જણા જ્યાં સુધી પોતાની શિબિર છાવણીની અંદરમાં નથી આવ્યા, દરેકના મોઢા ઉપર એક જ ચર્ચા છે. મુનિવરથી એવા રંગાઈ ગયા, મુનિવરના સાચા અધ્યાત્મથી એવા વંચિત બની ગયા છે, પ્રભાવિત બની ગયા છે. એમની વાતોની અંદરમાં પણ આ જ આવ્યું. પોતાના પડાવ સ્થળ ઉપર આવી ગયા, યોગ્ય કાર્ય કરવાના કરી લીધા. પણ દરેક કાર્ય કરતા કરતા, જેમ અત્યારે હું દરેક વિહાર કરું છું, જગ્યાએ બેસું છું, સવારના ઉઠું છું અને આંખની સામે શત્રુંજય તીર્થાદિના સતત દેખાયા કરે છે. 10 દિવસ એવા ભાવિત બની ગયા. પ્રભુ આદિનાથની એક અદ્ભુત પ્રતિમા, અંબાણી ખાનમાંથી બનેલી પ્રતિમા, દર વાતે શત્રુંજય તીર્થાદિના જ્યારે આવી જાય, અમે 4 સાધુ ભગવંતો સાથે વિહારમાં છીએ. વિહારમાં એક જ વાત ચાલે, કેવી યાત્રા થઈ, કેવી સરસ મજાનું સ્તવન ગવાયું, કેવો સરસ મજાનો જાપ થયો. રાયણ વૃક્ષ નીચે બેસી અને પ્રભુને મેં પ્રાર્થના કરી કે પ્રભુ આદિનાથ, આ જગ્યા ઉપર આપે 99 પૂર્વવાર પધારીને દેશનાઓ આપી છે. પ્રભુ, એક પ્રવચન આપવાની જવાબદારી છે પુસ્તક ઉપર. તો પ્રભુ એવા આશીર્વાદ આપો કે આપના પ્રવચનોનું તેજ, આપની દેશનાનો દિવ્ય અંશ પ્રભુ એકાદ પ્રાપ્ત થાય અને હું જગતના સર્વ જીવોને પ્રભુનો સાચો માર્ગ બતાવી શકું. બસ મનની અંદરમાં એ જ બધું યાદ આવે. કેવી રીતે યાત્રા કરી, કેવી રીતે ગયા, ક્યાં ક્યાં એક મૂર્તિઓને નિહાળી, કેવી અદ્ભુત પ્રતિમાઓ નિહાળવા માટે મળી. બસ આ 3 જણાને પણ ભલે ક્રિયા બધી જ કરે છે, પણ એ ભાનુકુમાર મુનિવરને યાદ કરે છે. એમાં રાત પડી. રાત્રિના સમયની અંદરમાં પોતપોતાની છાવણીની અંદરમાં સુવા માટે ગયા. મહેન્દ્રકુમાર પોતાની છાવણીમાં ગયા સુવા માટે, અને આ બાજુ કુંવલય ચંદ્ર કુંવર અને કુંવલય માલા પોતપોતાની સૈયાની અંદરમાં સૂતા છે. અને સવારે ઉઠીને આગળ પ્રયાણ કરવાનું છે, આવું નક્કી કરી દીધું છે. અને વિંધ્યાચલ પર્વતની નજીકમાં મુકામ કરેલો છે. અને બાકીના જે કાર્યો હતા આ બધા પતાવી રાતના શયન કરવા માટે બેઠા. અને કુંવલય ચંદ્ર કુંવર, કુંવલય માલા પણ પોતાના સર્વ કાર્ય પતાવીને, મંગલ કાર્યો કરીને, નમસ્કાર મંત્રનું શ્રવણ કરી અને જ્યાં સૂઈ ગયા છે, યોગ્ય પચકાર પર લઈ સુધા છે. અહીંયા લખ્યું છે કે સૂતા પહેલા યોગ્ય પચકાર પણ કરી લીધા છે. રાતના સમયની અંદરમાં સૂઈ ગયા અને સવારના માનું ઉઠવાનું ન થયું તો અવિરતિમાં સમય જાય એના કરતા સાચો શ્રાવક રાતના સૂતી વખતે શું કરે? 4 આહારના પચકાર કરીને સૂઈ જાય. જ્યાં સુધી સૂવું છું ત્યાં સુધી પચકાર, ઉઠું એટલે મારા માટે આગા, મારા માટે છૂટ છે. આવું લખ્યું છે કુંવલય માલાની અંદરમાં. એનો શબ્દ લખ્યો છે કેટલાક યોગ્ય પચકાર લઈ શયન કરવા માટે સૈયાની અંદરમાં સૂઈ ગયા છે. આ શ્રાવકની એક દિનચર્યા છે. રાતના ખાવાનું નથી, સૂતા પછી પણ નથી ખાવાનું, સૂતા પછી પીવાનું પણ નથી. પણ માનો રાતના સૂતા જ મોત આવી ગયું, સૂતા અંધારામાં મૃત્યુ થઈ ગયું, ખબર પણ ન પડી, પ્રાણ નીકળી ગયો. તો એ પ્રાણ અવિરતિમાં જાય એના કરતા વિરતિના પચકારની અંદરમાં આપણે આગળ વધવાય. તો સાચો શાવક શાવિકા એને કહેવાય કે રાતના સમયની અંદરમાં સૌવમ દિવિહેન ગોસરી. અમે સંધારા પુરુષી ભણાવીએ છીએ તો અમારી સંધારા પુરુષીની અંદરમાં આ જ નિયમ બતાવ્યો છે. સર્વ સંબંધો, સર્વ ભોજન, સર્વ સંસારિક વસ્તુઓ જેટલી અમારી બુદ્ધિશૈયા પાત્ર છે ને, આ બધું પણ અમે રાતના સમયમાં ઘોષરાવી દઈએ. ચૌપમ દિવિહેન ઘોષરીયમ આ શબ્દ છે. બધું જ ટીવીતે ઘોષરાવી દઉં છું, મન વચન અને કાયા. આવતીકાલે સવારે ઉઠ્યો, જરૂર પડી તો વળી પાછી વાપરવાની છૂટ. એનો મતલબ એ નથી કે ઘોષરાવી અને કાયમ માટે છોડી દીધું. મેં રાતના સૂતા પૂરતું છોડ્યું છે. અચાનક રાતના મૃત્યુ થઈ ગયું
તો મારી પાછળ બુદ્ધિનો મને દોષ ન લાગે, મારી પાછળ રહેલી વસ્તુઓનો મને કોઈ કહેતા કોઈ દોષ નહીં. તો આ સર્વ પચકારો કરીને સૂઈ ગયા છે અને બરોબર મધ્યરાત્રિ થઈ અને થાકી તો ગયેલા હતા અને ઊંઘી પણ ગયા. એમાં મધ્યરાત્રિ થઈને રાતના બરોબર 2:30 પ્રહર થયો હશે અને અચાનક એની ઊંઘ ઉડી ગઈ. ઊંઘ ઉડ્યા પછી જોયું તો શિબિરની જે છાવણી બનાવી હતી ને, છાવણીની અંદરમાં એક નાનકડી કપડાની બારી બનાવી હતી, વિન્ડો. એક નાનકડી બારીમાંથી, ગવાક્ષમાંથી દૂર વિંધ્યાચલ પર્વતની એક ગુફામાં સરકતો અગ્નિ જોયો. એટલો મોટો સરકતો અગ્નિ જોયો કુંવરે, ચંદ્રકુંવરે. અચાનક ઊંઘ ઉડી ગઈ અને જોયું, અને એ જોઈને કુંવરને વિકલ્પો આવવા મળ્યા. શું હશે? કોઈ વન દેવતા હશે, અથવા તો કોઈ એવી પ્રકારની વનસ્પતિઓ રાતના સમયની અંદર સર્ગે છે. આવું સાંભળ્યું હતું કે એવી કેટલીક ઔષધિઓ આવે છે વિંધ્યાચલ પર્વત ઉપર, હિમાલય પર્વત ઉપર, કે જે રાતના લાઇટ ફેંકે. રાતના આપણે જેમ ઘરમાં લાઇટ કરીએ અને કેવું અજવાળું ફેલાય, એવી વનસ્પતિમાંથી રાતના અજવાળું આવે છે. તો શું આ કોઈ વન દેવતા હશે, કોઈ વનસ્પતિની લાઇટ હશે, અથવા તો શું ત્યાં કોઈ વસ્તી રહેતી હશે, અથવા તો શું કોઈ ચિતા જલાતી હશે? નહીં, એ પણ નથી લાગતું. શું કોઈ વન દેવતાઓ હશે? વન દેવતાઓ પણ નહીં હોઈ શકે. શું કોઈ પિશાચ હશે? શું કોઈ રાક્ષસ હશે? આ સુધી રાક્ષસને પ્રત્યક્ષ જોયા નથી. શું હશે આ? ચલો, જે હશે તે હશે. હવે આ શું સર્ગે છે એ જોવા માટે જવું તો પડશે. હવે એમ વિચારી અને કુંવરે, ચંદ્રકુંવરે વિચાર કર્યો કે જવું કે ન જવું. રાત્રિનો સમય છે અને ઘોર અંધકારનો સમય. છાવણીમાંથી બહાર નીકળતા પણ ડર લાગે. એવા સમયની અંદરમાં દૂરના જંગલમાં જે ચિતા સર્ગે, જે ચિતા શેની હશે? અને કુંવરને ડર નતો, પણ પિશાચ અને રાક્ષસને સાક્ષાત જોયા નથી અને સાંભળ્યું છે રાક્ષસ પિશાચો ભેગા થઈ આવા અગ્નિની સામે નાચતા હોય છે, આવી ભૂતાબળો નાચતી હોય છે, ભૂત ભૂતળીઓ ભેગા થઈ અને રાચતા રહેતા હોય છે. કદાચ એ પણ હોઈ શકે. ચલો, જોઉં તો ખરો, જોઈ લઉં. આવો અનુભવ ક્યારે કર્યો નથી, આપણે એક નવો અનુભવ લઈ લઉં. બિલકુલ નિર્ભીક બની પોતાનું ખડગ, તલવાર કેળ ઉપર બાંધી, નાનકડી કટારી પોતાના ખેસની અંદરમાં કોસી અને કુંવરની માલાને ખબર પણ ન પડે એટલી ચપળતાથી, એટલી શાંતિ રીતે, એટલા દિલ્હી પગે કુંવર ઊભો થયો, ઢાલ પણ સાથે લીધી અને બિલકુલ શાંત રીતે પગલા પાડતો બહાર ચોકીદારો જાગી રહેલા છે, આટા ફેરા કરે છે, એને પણ ખબર ના પડે એવી રીતે નીકળી ગયો. જૂના સમયમાં રાજકુમારોને આ બધી તાલીમ આપવામાં આવતી હતી. પહેરી ગુરુની પણ નજર ચૂકવી દીધી અને થોડીક જ વારમાં પવન અને મદ જેવા વ્યક્તિ એકદમ જ્યાં અગ્નિ સળગતો હતો ને એની નજીકની અંદરમાં જઈ અને ઝાડના પાછળમાં છુપાયા અને દૂર જઈને જોયું તો કેટલાક પુરુષો ટોળે વળેલા હતા, મનુષ્યો હતા. આ કોઈ વન દેવતાઓ ન લાગ્યા, કોઈ રાક્ષસ ન લાગ્યા, કોઈ પિશાચ ન લાગ્યા, કોઈ ભૂત ભૂતાવળ નથી લાગ્યા. એ સમજીને આવ્યો હતો. હવે વિચારી લેજો કે કેટલો નિર્ભીક હશે, કેટલો નિડર હશે. એના રૂવાડામાં ડર સુધા નહીં હોય કે આવા અઘોર જંગલની અંદરમાં જવાનું અને બિલકુલ ડર ન લાગી શકે. અને દૂરથી જોવે છે આ બધા માણસો ભેગા થયા છે. કેટલાકના ચહેરા સૌમ્ય છે, કેટલાકના ચહેરા ઉગ્ર છે, પણ છે કોઈ માણસો અલગ અલગ જાતિના બધા અહીંયા ભેગા થયા છે અને પુરુષો બધા ભેગા થઈને મંત્રણા કરે છે અને બરોબર કાન દ્વારા શબ્દ સાંભળે છે. એટલો નજીકમાં ઝાડની પાછળ છુપાઈ ગયો છે. એ પુરુષોને પણ ખબર નથી પડી કે કોઈ વ્યક્તિ અહીંયા આવી ગયો છે. એના પેઢીગીરોને પણ ખબર નથી પડી કે ભાઈ કોઈક રાજકુમાર અહીંયાથી બહાર નીકળી ગયા છે. કુંવરની માલાને પણ ખબર નથી પડી. છાવણી તો દૂર રહી ગઈ, મહેન્દ્ર કુંવર પણ ત્યાં સૂતેલા છે અને કુંવર સાંભળે છે, બધા મંત્રણા કરે છે કે ભાઈ અગ્નિની જ્વાલા જુઓ, તડકા જેવી પીળી છે, લોહી જેવી લાલ છે, શ્વેત છે કે કાળી છે. એમાં બીજાએ પૂછ્યું કે ભાઈ એમાં જોવાનું શું હોય? અગ્નિ એટલે અગ્નિ, એની જ્વાલા લાલ જ હોય ને? બોલો કે નહીં. જો તાંબુ હોય ને, આપણે જે પ્રયોગ કર્યો છે એમાં જો તાંબુ હોય તો રક્તવર્ણી હોય, સુવર્ણની હોય તો પીળી હોય, રજત હોય, અંદરમાં ચાંદી હોય તો સફેદ હોય, લોખંડ હોય તો શ્યામ હોય, અને કાંસુ અને તાંબુ જો હોય તો પ્રભા વર્ણની જ્વાલા હોય. જો દ્રવ્ય આવર્તવાળું હોય તો આ જ્વાલા વધારે શોભાવાળી હોય, અને જો કોઈ પણ પ્રકારના આવર્ત વગરનું દ્રવ્ય હોય તો જ્વાલા તેજ વગરની અને કોમલ હોય.
આ બધી વાતો સાંભળ્યા પછી કુંવરેશચંદ્ર કુંવર ચોંકી ગયો. અરે આ તો ધાતુવાદીઓ છે, આ તો માટી વગેરેમાં પ્રયોગ કરી અને એવી જાતના મિશ્રણ પેદા કરી અને અગ્નિ દ્વારા આ લોકો સોનું બનાવવા માટે અહીં આવેલા છે. કુંવર પણ ધાતુવાદ ભણેલો હતો, ગુરુકુલમાં ધાતુવાદનો અભ્યાસ કરવાની અંદરમાં આવેલો હતો અને એ બધાની જે વાતો સાંભળી, અરે આ તો ધાતુવાદીના પ્રયોગ કરવા માટે આવે. જોવું તો ખરો સોનું કેવી રીતે બનાવે છે, સોનું બને છે કે નથી બનતો. આ પ્રવચન સાંભળનારાને સમજાવી દઉં કે ધાતુવાદ એને કહેવાય છે કે જૂના સમયની અંદરમાં એવા પ્રકારના વનસ્પતિના રસ, એવા પ્રકારની માટી, એવા પ્રકારની વિશિષ્ટ પુષ્પોનો રસ, એવા પ્રકારની વસ્તુઓ એક યોગ્ય નક્ષત્રમાં, યોગ્ય રીતે, યોગ્ય સમયમાં, યોગ્ય દેવી દેવતાઓના આહ્વાન દ્વારા બધું જ મિશ્રિત કરવામાં આવે અને પછી અંદરમાં અગ્નિ પેટાવવામાં આવે. અને એનું જે કીધું ને કે જો અંદરમાંથી તાંબુ થવાનું હોય તો એની જે હોય ને જ્વાલા રક્તવર્ણી હોય, સુવર્ણ બનાવવાનું હોય તો એની જ્વાલા પીળી હોય, ચાંદી બનાવવાનું હોય તો એની જ્વાલા સફેદ હોય, લોખંડ બનાવવાનું હોય તો એની જ્વાલા શ્યામ હોય, કાળી હોય, અને કાંસુ હોય તો એની પ્રભા જ્વાલા વગરની હોય. જો દ્રવ્ય આવર્તવાળું હોય, ગોળ ફરતું હોય તો જ્વાલા વધારે શોભાવાળી હોય, અને દ્રવ્ય કોઈ પણ આવર્ત વગરનું હોય તો એની જ્વાલા તેજ વગરની અને કોમળ હોય. આ બધું ધાતુવાદીઓ બોલતા હતા અને કુંવરને બધું યાદ આવી ગયું. એટલે કુંવર કહે છે જોવું તો ખરો. અને કુંવર આ બધા જ પ્રયોગો ધ્યાનથી જોવે છે. મધ્યરાત્રિનો સમય છે, નીરવ સન્નાટા ભર્યું જંગલ છે, વિંધ્યાચલ પર્વતની અટવી ઉપર ચડી ગયો છે અને ગુફાની બહાર બેઠેલા આ બધા જ પુરુષોના પ્રયોગો નિહાળે છે. ડર નથી. હવે આગળ એવી એક ઘટના બને છે અને એના દ્વારા કુંવરેશચંદ્ર કુંવરનો વળી પાછો એક નવો પ્રદેશ શરૂ થાય છે, એક નવો પ્રસંગ બને છે. એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલકામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી